વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ। આજે લેક્ચર નો બીજો દિવસ છે મિત્રો। ખાસ આ લેક્ચર પાછળનો આપણો આશય એ છે કે સૂત્રો તૈયાર થઈ જાય અને ત્યારબાદ આપણે દાખલા ગણવા છે। નહીં માત્ર આપણે નીટ કે જેડબલઈ ની કોઈ ચર્ચા કરતા નથી, માત્ર સૂત્રો જે એનસીઈઆરટી ના દાખલા ગણવા માટે છે। વેકેશનનો સમય છે એટલે આપણે એનો સદુપયોગ કરીએ છીએ। પછી ડીપમાં આપણે જ્યારે સ્કૂલ ચાલુ થશે ત્યારે જેડબલઈ અને નીટ લેવલના આપણે વાત કરીશું। તો વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર નો લેક્ચર નંબર 2 માં કાલે આપણે મિત્રો વાત કરી હતી કે જ્યારે બે વિદ્યુત ભારોની વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક મૂકવામાં આવે પણ ડાઇલેક્ટ્રિક સંપૂર્ણ ભરેલું હતું, જ્યારે આજે અંશતઃ ભરેલું છે। બરોબર, ધ્યાન આપજો મિત્રો। અહીં Q1 અને Q2 બે વિદ્યુત ભારો છે। એ બંને વિદ્યુત ભારોની વચ્ચે કોઈ T જાડાઈનું એક ડાઇલેક્ટ્રિક ચોસલું, ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક ચોસલું મૂકવામાં આવ્યું છે। બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર r છે। તો એ વખતે એનું અસરકારક ઇફેક્ટિવ ડિસ્ટન્સ કેટલું થાય એનું ઇક્વેશન છે, આપણે પ્રૂવ કરીશું પછી। r' r - t। આ t શું છે? સ્લેબની જાડાઈ પ્લસ √k, આ કે શું છે? ડાયરેક્ટિકલ ચાર્જ ઇન્ટુ t। તો હવે બે વિદ્યુત ભારો વચ્ચે બળનું સૂત્ર શું થશે? બરોબર ધ્યાન આપજો। F બરાબર 1/4π શું કે બેટા? k Q1 Q2 અને આ અસરકારક અંતર એનો બળના સૂત્ર જેવું જ છે, પણ ફક્ત અહીં અસરકારક અંતર બદલાય છે કારણ કે અહીંયા હવા અને અહીંયા ચોસલું છે। ત્યારબાદ મિત્રો વાત કરી છે વિદ્યુત ક્ષેત્રની। ખૂબ અગત્યનો ટોપિક છે વિદ્યુત ક્ષેત્ર, એ આ પ્રકરણનું ખૂબ અગત્યનો ટોપિક છે। ક્ષેત્ર એટલે શું? પ્રશ્ન થાય આપણે ક્ષેત્ર એટલે શું? તેની અસરકારકતા, ગુરુત્વીય ક્ષેત્ર, વિદ્યુત ક્ષેત્ર, આવા અલગ અલગ ક્ષેત્રો છે। આ ક્ષેત્રો સંરક્ષિત ક્ષેત્રો છે। તો અહીં ક્ષેત્રનું સૂત્ર થાય છે બિંદુવત વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્ર માટેનું સૂત્ર। તો E બરાબર F/Q0। Q0 એ પરીક્ષણ વિદ્યુતભાર છે, ટેસ્ટ ચાર્જ છે, જેનું મૂલ્ય ખૂબ નાનું એટલે કે લિમિટ Q ટેન્ડ્સ ટુ 0, ખૂબ નાનામાં નાનું આ મૂલ્ય લેવામાં આવે છે અને આ મૂલ્ય છે 1.6 × 10⁻⁹ કુલમ। તો આ સૂત્ર થયું કે આ વિદ્યુતભાર Q હોય અને Q ની અસર કેટલા વિસ્તારમાં છે એને કહેવાય એનું ક્ષેત્ર। તો જો કોઈ પરીક્ષણ વિદ્યુતભારને આપણે Q0 ને લાવવામાં આવે છે P બિંદુ પાસે, તો એના પર લાગતું જે બળ છે ભાગ્યા Q0, આ જોયો કે બેટા એકમ વિદ્યુતભાર છે। E બરાબર F/Q0 1/Q0, આ કિંમત Q0 ની મૂકેલી છે, F ની કિંમત મૂકી છે, તો સૂત્ર થાય છે E બરાબર kq/r² r² એ દિશામાંનો એકમ સદિશ છે। બરોબર તો સમજાયું છે કે જો દિશા નક્કી કરવી હોય તો જે દિશા બળની એ જ દિશા વિદ્યુત ક્ષેત્રની। જો ધનભાર હોય તો એનું ક્ષેત્ર એનાથી દૂર જશે કારણ કે એના પર બળ લાગશે, એ અપાકર્ષી બળ લાગશે, વિદ્યુતભાર દૂર જશે। અને જો ઋણ હશે તો એની તરફ આવશે એટલે એનું ક્ષેત્ર અંદર તરફ બતાવે છે। જોઈ શકાય છે મિત્રો આકૃતિમાં પ્લસ છે એનું ક્ષેત્ર ક્યાં જાય છે? બહાર તરફ, ઋણ છે તો અંદર તરફ આવે છે। એટલે ટૂંકમાં એવું કહી શકાય કે ધન વિદ્યુતભારનું ક્ષેત્ર ધનથી દૂર તરફ અને ઋણ હોય તો એની તરફ આવે છે। આ વાતથી આપણે બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર, પરંતુ મિત્રો વિદ્યુતભાર તંત્ર હોય, ઘણા બધા વિદ્યુતભારો હોય અને એનું ક્ષેત્ર શોધવું હોય તો એના માટેનું ઇક્વેશન છે એ જોઈએ આપણે એના પહેલા। Q1 Q2 Q3 Q4 up to Qn આ વિદ્યુતભારોનું તંત્ર છે, જેમના સ્થાન સદિશો અનુક્રમે r1 સદિશ, r2 સદિશ up to rn સદિશ છે। તો આ P બિંદુ પાસે આ તંત્રના વિદ્યુત ભારોને લીધે ક્ષેત્ર શોધવું છે। જોજો મિત્રો બરાબર। તો સૌપ્રથમ ધ્યાન આપજો, P બિંદુ પાસે Q1 ને લીધે ક્ષેત્ર એ કયું થયું? E1। ચલો બીજો વિદ્યુતભાર કયો છે? Q2, એનો સ્થાન સદિશ r2, આના લીધે આ બિંદુ પાસે ક્ષેત્ર જો ધન છે ક્યાં જાય છે? દૂર જાય છે ને, આ E2। ચલો આવી રીતે ઘણા બધા વિદ્યુતભાર છે Qn, એ પણ ધન છે, તેનું ક્ષેત્ર ક્યાં ગયું? એનાથી દૂર એટલે En। તો જેમ સંપાત પ્રવાહ સિદ્ધાંત હતો એવી રીતે અહીંયા બધાનો સરવાળો કરવાનો છે, E1 E2 En। આ પાછું બિંદુ થઈ ગયો, હવે બધાનો સદિશ સરવાળો કરવાનો। આવી રીતે આપણે ઘણા બધા વિદ્યુતભારો હોય તેનું તમે ક્ષેત્ર શોધી શકો છો। ત્યારબાદ ખૂબ અગત્યનો ટોપિક આવે છે વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ડાયપોલ। વિદ્યુત ડાયપોલ એટલે શું? તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા બે વિદ્યુત ભારો ના લીધે બનતું તંત્ર।
એટલે કે જો પ્લસ q અને માઈનસ q છે પણ વિધવા કેવો હોવો જોઈએ વિજાતીય એક પ્લસ બીજો માઈનસ બંને વચ્ચેનું તો કેટલું ટ્વાઇસ a તો માઈનસ q પ્લસ q અંતર ટ્વાઇસ a તો એનું મોમેન્ટમ થાય p સદિશ બરાબર q ઇન્ટુ ટ્વાઇસ a સદિશ q શું બતાવે છે બંનેમાંથી એક વિદ્યુતભારનું મૂલ્ય અને ટ્વાઇસ a જો અહીંયા સદિશ બહુ ખાસ આપજો ડાયપોલ મોમેન્ટ કેવી રાશિ છે સદિશ રાશિ છે તો દિશા શું આવે ને ઋણથી ધન અહીં ટોટલ વિદ્યુતભાર q બરાબર 0 q બરાબર કાઈ માઈનસ q પ્લસ q વિદ્યુતભાર કેવો થાય છે 0 થાય છે પરંતુ ક્ષેત્ર 0 થતું નથી કારણ કે ધન ક્ષેત્ર બહાર નીકળે છે ઋણનું અંદર તરફ જાય છે પણ બંનેના સ્થાન અલગ અલગ હોવાથી પરિણામી ક્ષેત્ર 0 થતું નથી તો આ ત્રણ સૂત્રો બરોબર આપણે યાદ રહી ગયા ચલો રિઝલ્ટ કે ફટાફટ પહેલું શું આવ્યું E બરાબર F by Q0 ચલો મને બોલો તો એકવાર ફરીથી E બરાબર F by Q0 E બરાબર F by Q0 ત્યારબાદ બીજું શું કહેવાય મિત્રો કે Q by R square into R caret દિશાની ખબર પડી ગઈ ત્યારબાદ તંત્રનું ક્ષેત્ર આવી ગયું અને પછી આવી ગઈ ડાયપોલની વાત P સદિશ બરાબર Q into twice A સદિશ એટલે ટોટલ દ્વાર 0 થાય છે ક્ષેત્ર 0 થતું નથી તો મિત્રો વિદ્યુત ડાયપોલ શું જોયું આપણે P સદિશ બરાબર Q into twice A સદિશ પરંતુ આ ડાયપોલ ને લીધે અક્ષ પરના બિંદુએ અને વિષુવ રેખા પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાની થિયરી આપણે અગાઉ ભણી ચૂક્યા છીએ તો આપણે સૂત્ર જોવું છે અક્ષ પર એટલે અક્ષ પર કહેવાય તો જો આ ડાયપોલ છે પ્લસ q માઈનસ q આ શું છે ડાયપોલ આ એનું ઉગમ બિંદુ O આ તો શું કહેવાય અક્ષ ઇક્વેટર તો એનું સૂત્ર છે E બરાબર 1/4 pi epsilon 0 આને કે કહીશું twice p r r square minus a square p caret આ શું બતાવે છે એની દિશામાંનો એકમ સદિશ તો અક્ષ પર ક્ષેત્ર કઈ બાજુ જશે તો ચલો આ પ્લસ q છે ક્ષેત્ર ક્યાં જાય બેટા ઉપર તરફ માઈનસ q છે ક્ષેત્ર ક્યાં જાય નીચે તરફ તો પ્લસ નું ઉપર તરફ માઈનસ નું નીચે તરફ અને બંને શું કરવાનું છે પાછો સરવાળો તો સરવાળો કરીએ તો પરિણામ ઇક્વેશન આવું આવે છે E બરાબર k twice pr r square minus a square p caret જ્યાં p શું બતાવે બેટા q into twice ડાયપોલ મોમેન્ટ પરંતુ આ જે r છે આ જે ડિસ્ટન્સ લીધું આપણે જે r છે એ ઘણો મોટો હોય કોના કરતા a કરતા એ શું છે ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર બતાવે છે એના કરતા ઘણો મોટો હોય એવા સંજોગોમાં સૂત્ર થાય છે twice p 4 pi epsilon 0 r cube into p caret ઘણી પર શોર્ટમાં શું કહે છે એને twice kp by r cube into p caret યાદ રહે બરાબર twice આ શું થશે k twice k p r cube p caret તો આપણને ખ્યાલ આવી ગયો છે કે બિંદુવત ડાયપોલનું ક્ષેત્ર એ 1/r² અનુસાર બદલાય છે જ્યારે વિદ્યુત ડાયપોલને લીધે ઉદ્ભવતું ક્ષેત્ર એ 1/r³ અનુસાર બદલાય છે આ વાત થઈ મિત્રો આપણે અક્ષ પરની આવી જ વાત કરવી છે હવે આપણે વિષુવ રેખા પરની તો પ્રશ્ન થાય છે વિષુવ રેખા કોને કહીશું તો ડાયપોલના જોજો મિત્રો કાળજી રાખજો બહુ અગત્યનો પ્રશ્ન છે ડાયપોલના વિદ્યુત ભારોને જોડતી રેખાના લંબ દ્વિભાજકને વિષુવ રેખા કહે છે તો આ વિષુવ રેખા પરનું બિંદુ છે કોઈ ધારો કે P આ પાસે ક્ષેત્ર શોધવું છે કોને લઈને બે વિદ્યુત ભારો છે ડાયપોલ ને ક્ષેત્ર શોધવું છે તો એના માટેનું સૂત્ર થશે જોજો હું સમજાવું છું શોર્ટમાં આપણને કે આ પ્લસ વિદ્યુત ભાર છે સૂત્ર ક્યાં જાય આપણું E પ્લસ માઈનસ ક્યાં જાય E માઈનસ તો પરિણામ ક્યાં ગયું બેટા નીચે તરફ આવે છે તો નીચે તરફ દિશા કે કહેવાય ઋણથી ધન એક દિશા મળી છે મોમેન્ટમ ની p caret ની ના ક્યાં છે નીચે એટલે ક્ષેત્ર દિશા એ મોમેન્ટમ કરતા કેવી થઈ વિરુદ્ધ થઈ ગુડ તો જો ચિહ્ન માઈનસ આવ્યું ધ્યાન આપો બરોબર ચિહ્ન શું આવ્યું પરિણામ ક્ષેત્રનું માઈનસ એટલે કે આ E પ્લસ નું ક્ષેત્ર બતાવે છે આ E માઈનસ નું ક્ષેત્ર બતાવે છે ખૂણો થીટા છે તો અહીં સાબિતી પણ આપણે અગાઉ આપી ચૂક્યા છીએ માત્ર ઇક્વેશન આવું થશે માઈનસ
4/π0 p r² + e² 3/2 p કેરેટ. અહીં પણ બેટા જે r છે એ ઘણો મોટો હોય કોના કરતા a ની સરખામણીમાં, એવા સંજોગોમાં સૂત્ર આપણું બને છે e વિષુ બરાબર -kp/r³ p કેરેટ. જો પેલાનું સૂત્ર શું હતું બેટા પ્લસ પણ ટ્વાઇસ હતા, અહીંયા શું છે ટ્વાઇસ આવતા ક્ષેત્ર એના કરતા ઓપોઝમાં છે માટે ડાયરેક્શન કઈ છે માઈનસ છે. અહીં પણ ક્ષેત્ર એ 1/r³ અનુસાર બદલાય છે. તો આપ લોકો સમજી ગયા છો કે ડાયપોલનું ક્ષેત્ર એ 1/r³ અનુસાર બદલાય છે, જ્યારે બિંદુવત વિદ્યુતભારનું ક્ષેત્ર એ 1/r² અનુસાર બદલાય છે. મિત્રો આવો જ એક નાનો ટોપિક છે પાછો સમાન વિદ્યુત ક્ષેત્ર. સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય કે જેની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને સમાન અંતરે હોય. શબ્દ સમજાય છે બરાબર? સમાંતર અને સમાન અંતર. આવી જે લાઈન છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઈન છે, એની અંદર જ્યારે ડાયપોલને મૂકવામાં આવે છે ત્યારે શું થાય છે એનું સૂત્ર તારવવું છે. તો આ જો ડાયપોલ છે -q અને +q, એને મૂકવામાં આવી છે થીટા કોણે મૂકવામાં આવી છે, આ થીટા કોણે મૂકવામાં આવી છે. ક્ષેત્ર ક્યાં જાય છે ઉપર તરફ. તો હવે આ ક્ષેત્ર એટલે કે ધન થી ઋણ કહી શકાય, આ છેડો પ્લસ સમજીએ, આ શું સમજીએ માઈનસ. તો ક્ષેત્ર દિશા કે કહેવાય ધન થી ઋણ. તો આ પ્લસ વિદ્યુતભાર છે, બળ ક્યાં લાગે એને ઉપર તરફ. આ જો કેવો છે માઈનસ, તો આ માઈનસ અને આ પ્લસ બળ ક્યાં લાગે એનું નીચે તરફ. એટલે કે સમાન દિશા પણ પરસ્પર વિરુદ્ધ. એક બળ ઉપર તરફ લાગે છે, બીજું બળ નીચે તરફ લાગે છે, પરંતુ આ બંને બળોની કાર્યરેખા જુદી જુદી છે. આ ઉપર થાય છે બળ, આ નીચે. બળોના મૂલ્યો સમાન છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે, પણ એક રેખાસ્થ નથી. તો આવા બળો એ ટોર્કની રચના કરે છે. તો જુઓ બળોની કાર્યરેખા કેવી છે જુદી જુદી છે, બળોના મૂલ્યો કેવા છે સમાન. તો શું ઉત્પન્ન થશે ટોર્ક. તો ત્રણ અગિયારમાં ભણી ચૂક્યા છે બેટા આપણે. ટોર્ક એટલે શું બળનું માન અને બે બળો વચ્ચેનું લંબ અંતર. તો tau બરાબર qe into twice a sin theta, કારણ કે બળનું માન qe છે અને આ બે બળો વચ્ચેનું લંબ અંતર આપણે સાબિત કર્યું છે કેટલું છે twice a sin theta. તો tau બરાબર શું થયું twice a q e sin theta. tau બરાબર twice a q e sin theta. અને આપણે જાણીએ છીએ બેટા twice a q શું લખાય મોમેન્ટમ p. તો p e sin theta. હવે p e sin theta તો બે સદિશોનો કયો ગુણાકાર? અરે ભૂલી ગયા મિત્રો, સદિશ ગુણાકાર. લોકડાઉન માં બધું લોક નથી કરી નાખ્યું ને? નાઈસ. નહીં કરો લોકડાઉન માં લોક નથી કરવાનું, લોક ખોલવાના છે હવે તો p e sin theta tau બરાબર p cross e. આ પણ ખૂબ સૂત્ર અગત્યનું છે. એનું મૂલ્ય થાય છે tau બરાબર p e sin theta. થીટા શું બતાવે છે? ખૂણો બતાવે છે. તો આ થયું ટોકનું સૂત્ર. દિશા નક્કી કરવી હોય તો બે સદિશોનો સદિશ ગુણાકાર. p ની દિશા અને a ની દિશા જમણા હાથમાં સ્ક્રૂ પકડો અને p થી તરફ ઘુમાવો, જે દિશામાં સ્ક્રૂ આગળ વધે એ દિશા કોની ગણાશે? ટોક દિશા ગણાશે. ત્યારબાદ મિત્રો આજનો અંતિમ ટોપિક છે આપણે વિદ્યુતભારોનું સતત વિતરણ. વિદ્યુતભારનું વિતરણ સતત પણ હોઈ શકે અને અસતત પણ હોઈ શકે. એમાં સતત વિતરણ હોય એમાં આપણે ત્રણ પ્રકારે વિતરણ કરીએ છીએ: રેખીય વિતરણ, પૃષ્ઠ વિતરણ અને કદ વિતરણ. રેખીય વિતરણમાં લેમ્ડા બરાબર q/l એટલે કે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. જ્યારે લંબાઈની વાત આવે ત્યારે રેખીય વિતરણ આવશે, જ્યારે કોઈ પૃષ્ઠ આવશે, તકતી આવશે ત્યારે પૃષ્ઠ વિતરણ આવશે એટલે પૃષ્ઠ ઘનતા આવશે. જ્યારે એક વોલ્યુમની વાત આવે, કદની વાત આવે, ત્રિપરિમાણની વાત આવશે ત્યારે કદ ઘનતા આવશે. એટલે એકમ કદ દીઠ વિદ્યુતભાર, એકમ પૃષ્ઠ દીઠ વિદ્યુતભાર અને એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર. એના એકમો પણ તો જોઈ શકાય છે. કુલમ મીટર ઇન્વર્સ ઉપર જાય એટલે ઇન્વર્સ થાય છે, મીટર -2 થાય છે, મીટર -3 થાય છે. અને એનું ક્ષેત્ર શોધવાનું સૂત્ર છે k એટલે ખ્યાલ છે આપણને 1/4πε0 ઇન્ટિગ્રેશન તો કોના ઉપરનું? લંબાઈ પરનું. લેમ્ડા dl r² r કેરેટ સેમ કોના પરનું? પૃષ્ઠ પરનું. સિગ્મા dA r² r કેરેટ. અહીંયા dl એટલે લંબાઈનો નાનો ખંડ આવ્યો, તો અહીંયા નાનો પૃષ્ઠનો ખંડ આવ્યો, તો અહીંયા કદનો નાનો ખંડ આવ્યો. તો સેમ ત્રણ સૂત્રો છે એટલે ગણિતના દાખલામાં પણ આ સૂત્રો ખૂબ આપણે અગત્યના છે.
વિદ્યાર્થી મિત્રો, આપણો આશય એ છે કે આ સૂત્રો રોજ લખીને પાકા કરવાના છે. શોર્ટ ટર્મમાં આપણે એના તરફથી આપણે દાખલા ગણવા તરફ જઈ રહેવાના છે. તો બરોબર આ સૂત્રો તૈયાર કરતા રહેજો અને ચેપ્ટર નંબર 1 નું રિવિઝન પણ બાબુલાલ સાહેબ જોડે કરતા આવ્યા છે. તો એ વિડિયો પણ આપ ખાસ જોજો અને ખૂબ મહેનત કરજો મિત્રો. આ ચેપ્ટરનું વારંવાર આપણે પુનરાવર્તન કરી રહ્યા છીએ જેથી સ્કૂલ ચાલુ થાય એટલે પ્રકરણ 2 નો અભ્યાસ આપણે શરૂ કરી શકીએ. વેકેશનનો સમય છે એટલે સમય ખોટો વ્યતીત ન થાય અને માત્ર ને માત્ર આપણે ભણવા તરફ કાળજી રાખીએ એવી આપણે હાથ જોડીને વિનંતી છે. કારણ કે 12 સાયન્સમાં આપણો સમય ખૂબ કિંમતી છે. જય હિન્દ, જય ભારત, જય સ્વામિનારાયણ. બોલતા નહીં.